જો નીટ યુજી 2026ના જે કેન્ડિડેટ છે એમના માટે એક બહુ સારા ગુડ ન્યૂઝ છે. અત્યારે આપણી એડમિશન કમિટી જે ગુજરાતની છે, એસીપીયુજી એમઈસી ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એમને રાઉન્ડ 1 માટેની પ્રોસેસ ઓનલાઈન ચોઇસ ફિલિંગ જે છે એ અને જે કોર્સનું નામ છે એમબીબીએસ અને બીડીએસ કોર્સ માટેની જે શિડ્યુઅલ જારી કર્યું છે, અહીંયા આપણે એ શિડ્યુઅલ જોઈશું. તો હવે ચોઇસ ફિલિંગ જે રાઉન્ડ 1 માટે એમબીબીએસ અને બીડીએસ જે કાઉન્સેલિંગ છે એના માટે 24/8/2026 ના રોજ ચાલુ થઈ રહ્યું છે. ફર્સ્ટ રાઉન્ડ ચોઇસ ફિલિંગ 24/8/2026 થી તમારું ચોઇસ ફિલિંગ ચાલુ થઈ જશે અને લાસ્ટ ડેટ જે છે એ 27 ઓગસ્ટ 2026 1 વાગ્યા સુધી, બપોરે 1 વાગ્યા સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો, ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ. અને એના પછી તમે 27/8/2026 ના સાંજે 4 વાગ્યા સુધી તમારી ચોઇસ ફિલ્ડનું જે પણ કેન્ડિડેટે કર્યું છે એનું ડિસ્પ્લે હશે. તો ફર્સ્ટ રાઉન્ડ અત્યારે હવે કાલથી એટલે કે 24 ઓગસ્ટનાથી ચાલુ થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે તમારું જે ચોઇસ ફિલિંગ છે એ જે એલિજિબલ જે કેન્ડિડેટ છે જે મેડિકલ કાઉન્સેલિંગ માટે ફર્સ્ટ રાઉન્ડ માટે, તો એમનું જે મેરિટ લિસ્ટ પણ આજે જ ડિક્લેર કર્યું છે, ફાઇનલ મેરિટ લિસ્ટ, એ તમે એસસીપીયુજી ની જે વેબસાઇટ છે મેડિકલ કાઉન્સેલિંગ માટેની ગુજરાત સ્ટેટની, એના ઉપર તમે જઈને જોઈ શકો છો તમારું પોતાનું મેરિટ લિસ્ટ અને સ્ટેટ કોટા રેન્ક જે છે એ પણ તમે ત્યાં જોઈ શકો છો. અને આ જે એડમિશન પ્રોસેસ છે એ ગવર્મેન્ટ સીટ માટે છે, મેનેજમેન્ટ સીટ માટે છે, એનઆરઆઈ સીટ માટે છે અને કોર્સિસના જે નામ છે એમબીબીએસ અને બીડીએસ કોર્સિસ જે અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે યુજી, એ કોર્સિસ માટે અત્યારે પ્રોસેસ કાલથી ચોઇસ ફિલિંગની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. અને એની ઓફિશિયલ જે વેબસાઇટ છે તમે અહીંયા જોઈ શકો છો, જે MEDADM gujarat.org પર તમારે જવાનું છે અને ત્યાં જ તમારે ચોઇસ ફિલિંગની એડમિશન પ્રોસેસ માટે ત્યાં લોગિન કરવાનું છે. તમારી જોડે જે પિન નંબર છે, યુઝર આઈડી નંબર છે, એનાથી તમારે પિન અને ઓટીપી થી વેરીફાઈ કરી અને તમારે લોગિન થવાનું છે. અને લોગિન થયા પછી એની અંદર તમારે ચોઇસ ફિલિંગનું એક ઓપ્શન આવશે, ત્યાં જઈને તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. તો તમે ગવર્મેન્ટ જે કોલેજ છે એ પણ સિલેક્ટ કરી શકો છો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ પણ સિલેક્ટ કરી શકો છો, એની જનરલ કોટાની સીટ પણ સિલેક્ટ કરી શકો છો, મેનેજમેન્ટ કોટાની સીટ માટે એપ્લાય કરી શકો છો અને એનઆરઆઈ કોટા માટે પણ તમે એપ્લાય કરી શકો છો. જો આજે તમે લોગિન કરશો ને તો તમે અત્યારે આ ડિસ્પ્લે જોશો સ્ક્રીનમાં, ત્યાં ક્યાંય ચોઇસ ફિલિંગનું ઓપ્શન આવશે નહીં, કારણ કે ચોઇસ ફિલિંગ જે રાઉન્ડ 1 માટેની છે એ કાલે 24/8 ચાલુ થવાની છે. તો એ તમને ચોઇસ ફિલિંગ તમે કાલે જ કરી શકશો. આજે તો હું અત્યારે તમે મારી સ્ક્રીન જોઈ શકો છો અહીંયા, તો ઓનલી તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ વસ્તુ અહીંયા અત્યારે આજે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થયું નથી. તમને મેસેજ જો દેખાશે કે તમે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરેલું છે અને રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી તમારું ડોક્યુમેન્ટ જે છે તમારું વેરીફાઈ સક્સેસફુલી થયેલું છે. તો ક્વોલિફાઈડ જે છે, જે વેરીફાઈડ કેન્ડિડેટ છે, એમના માટે રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ એમબીબીએસ બીડીએસ કોર્સ માટે એ કાલે 24 તારીખથી સ્ટાર્ટ થવાનું છે. તો દરેક ચોઇસ ફિલિંગ માટે કેન્ડિડેટ જરૂર પાર્ટિસિપેટ થવાનું છે. અને તમને 3 જ દિવસ આપવામાં આવ્યા છે, 24, 25, 26 ને 27 તારીખના બપોરે 1 વાગ્યા સુધી. તો આ 3 દિવસના ટૂંકા સમયગાળામાં તમારે ચોઇસ ફિલિંગ કરી દેવાનું છે. અને 27 એ લાસ્ટ ડેટ છે એ પણ 1 વાગ્યા સુધી છે અને 27 જે ઓગસ્ટ છે એની 2026 એ 4 વાગ્યા સુધી તમે એનું ડિસ્પ્લે જોઈ શકશો. તમે જે ચોઇસ ફિલ કરેલું હશે એનું તમે પ્રિન્ટ આઉટ લઈ અને તમારી જોડે તમે એને સેવ કરી શકશો. તો તમારા કમ્પ્યુટર કે લેપટોપ કે ટેબ્લેટ કે કોઈ બી હોય, મોબાઈલ હોય, તો એની અંદર તમારું જે ચોઇસ ફિલિંગ કરશો તમારે એને પ્રિન્ટ આઉટ લઈને તમારી જ અંદર સોફ્ટ કોપી રાખવાની છે. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.